મહાકુંભમાં લોકો જે છે અત્યારે ઉમટી રહ્યા છે, ટ્રાફિક જામમાં ફસાયેલા છે અને સાથે સાથે ઉત્તર પ્રદેશના જે તમામ મોટા ધાર્મિક સ્થળો છે ત્યાં પણ અત્યારે ભારે ભીડ ઉમટી પડી છે। મહાકુંભમાં દર્શન કરવા આવનાર લોકો પ્રયાગરાજથી અયોધ્યા અને સાથે કાશી વિશ્વનાથના દર્શન કરવા વારાણસી તરફ પણ જઈ રહ્યા છે, જેના કારણે આ તમામ સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી છે। કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે કતારમાં ઉભેલા લોકોથી આખા મંદિરનો રસ્તો ભરાઈ ગયો છે, પગ મૂકવાની જગ્યા નથી। તો અયોધ્યામાં એટલા દર્શનાર્થીઓ વધી ગયા છે કે સવારે 5 વાગ્યાથી દર્શન ખોલવામાં આવે છે અને લોકો સવારે 3 વાગ્યાથી કતારમાં ઊભા છે। મહાકુંભ માટે તો અત્યારે પ્રયાગરાજ આવતા જતા તમામ રસ્તાઓ પર કલાકોના જામ લાગેલા છે। તો 3 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। મહાકુંભમાં તો ટ્રાફિક જામ સર્જાયો છે, પરંતુ સાથે સાથે ત્યાંથી નજીક આવેલા અયોધ્યા રામ મંદિર ખાતે પણ લોકો દર્શન કરવા ઉમટી રહ્યા છે। તો આ તરફ કાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। અયોધ્યા અને કાશી વિશ્વનાથમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે।